કરો કરો મિત્રો, ટ્રમ્પ ઉપર ભરોસો હજી કરો યાર. હર 5 મિનિટે જેનો મૂડ સ્વિંગ્સ, આટલા મૂડ સ્વિંગ્સ તો એમ કહી શકાય કે કોઈ વ્યક્તિમાં નથી જોયા મેં અત્યાર સુધી. એટલા મૂડ સ્વિંગ્સ એની અંદર છે. અને શુક્રવારે વાત કરે છે કે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને બહુ સારી પીસ ટોક ચાલે છે. અને જસ્ટ નવું નોટિફિકેશન આવેલું છે. બધા ઇન્ફ્લુઅન્સરે મૂકી દીધું કે ભાઈ આ યુદ્ધ પૂરું થઈ ગયું છે અને આની અંદરથી હવે આપણું ગિફ્ટ નિફ્ટી પણ ચડી ગયું છે અને માર્કેટમાં બહુ સારી વસ્તુ છે અને ક્રૂડ ઓઇલ પણ પડી ગયું છે. અત્યારે લેટેસ્ટ એક ન્યૂઝ આવેલા છે જેની અંદર ટ્રમ્પે એવું કહેલું છે કે વેનસડેમાં સીઝ ફાયર એન્ડ કરી દેશે અને બધી જગ્યાએ જ્યાં બ્લોકેજ છે એ બ્લોકેજ ચાલુ રાખશે. ઈરાન તરફથી નવું સ્ટેટમેન્ટ એ આવેલું છે કે ભાઈ ટ્રમ્પ બધી વસ્તુઓ ખોટી કહે છે, અમે કોઈ પીસ ટોક માટે થઈને રાજી નથી થયા અને એ જે જગ્યાએ ઊભો છે એ જગ્યા ઉપર ઊભો જ છે. એનો મતલબ કે હવે HDFCને રિઝલ્ટ પણ ખરાબ હશે, ICICIને રિઝલ્ટ પણ ખરાબ હશે. તારણ અથવા તો કન્ક્લુઝન એવું લઈ જવાનું મિત્રો કે જ્યારે બધું સારું થતું હોય ને માર્કેટમાં ત્યારે પણ ધ્યાન રાખવાનું અને બધું ખરાબ થતું હોય ને ત્યારે પણ ધ્યાન રાખવાનું. બિંદાસ કોન્ટ્રા પોઝિશન લઈ શકાય છે. અનુભવમાંથી હું જ છે સાર્થક પુરોહિત. કન્ક્લુઝન મેટર્સને ફોલો કરવું જરૂરી છે આવી અપડેટ માટે થઈને.